નમસ્કાર મિત્રો ઠાકોર ભાઈ એક વિડીયો બનાવે છે તેમાં આઈડીમાં કોઈ નામ તો નથી, ખાલી ઠાકોર જ લખેલું છે। આમાં ભાઈ એવું કહી રહ્યા છે કે હોમે પડવાની વાત તો હોમે પડવાની રહી, પણ જે દરબાર અને ઠાકોર જો બંને ભેગા થઈ ગયા ને તો ઓલાની જેમ ફફડાવી નાખીશું તમે, એવું આ ભાઈ કહી રહ્યા છે। અને કોને લાગુ પડે છે એ તમે ભાઈ વિડીયો હું તમને ભાઈને વિડીયો બતાવું, તમે વિડીયો જોઈ લો, એના ઉપરથી તમે કોમેન્ટ કરી દેજો કે આ કોને લાગુ પડે છે। તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો। હોમે પડવાની વાત તો હોમે પડવાય રહી, પણ ખાલી ઠાકોર સમાજ અને દરબાર સમાજ જો કદાચ ભેગી થાય ને તો જેમ તું હોલો ફફડે હોલો એમ ફફડ તો કરી નાખ્યો ને એમ જોવે। એટલે બહુ વિચાર કરજે, સમજ્યા? નકે જેમ પેલું ફેદું વેરાય એમ વેરાઈ ગયા। એટલે હોમા પડવાની બહુ વિચાર કરી અને અમારી સમાજ હોમે ઉતરજે, નકે હોલો ફફડે એમ ફફડી ગયા। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। આમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જેમ ઓલા ફેદા ના વેરાઈ જાય એમ ફેદા વેરાઈ ગયા ને એમ કે આ દરબાર અને ઠાકોર બંને ભેગા થયા છે હવે। અને આ વિડીયો આપણે બંને સમાજ જે એટલા માટે પોસ્ટ નથી કરતા, એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખોટી કોમેન્ટ પણ ના કરવી। આ ભાઈ એવું કહી રહ્યા છે કે અમારા ઠાકોર સમાજ અને દરબાર સમાજ જે ભેગો થાય ને તો ઓલો ફફડે ને એમ ફફડ તો તમે કરી નાખ્યો ને, જોઈએ તો તમને રિઝલ્ટ તો મળી ગયું। એટલે બહુ વિચાર કરીને અમારે સમાજ સામે પડવાનું, પેલું ફેદું ના વેરાય એ રીતના તમે ફેદાની જેમ વેરાઈ ગયા। એટલે બહુ વિચારીને હવે અમારી સમાજ સામે પડવાનું, કેમ કે દરબાર અને ઠાકોર બંને સમાજ ભેગા થઈ ગયા છે। આ ભાઈ લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે પેલો ઓલો ફફડે ને એમ ફફડી ગયા। તો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।